જાગનાથ મહાદેવ મંદિર ખાતે 72 કલાક એકધારી શિવધૂન સાથે સહસ્ત્રાર સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ ખાતે આણંદથી 500 ઉપરાંત શિવભક્તો જોડાયા। કેબિનેટ તથા રાજ્યમંત્રી ધારાસભ્ય ભાજપના પદાધિકારીઓ દ્વારા સોમનાથ સ્પેશિયલ ટ્રેનને કાલે રાત્રે 8 વાગે કેસરી ઝંડી આપી પ્રસ્થાન કરાવી। 12 જ્યોતિર્લિંગમાં એક સોમનાથ મહાદેવ મંદિર પર 1000 વર્ષ પૂર્વે મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું હતું, જેના આજે સહસ્ત્રાર સ્વાભિમાન પર્વ નિમિત્તે શહેરના જાગનાથ મંદિર ખાતે 72 કલાકની અખંડ શિવધૂન સાથે ગત રાત્રિના સ્પેશિયલ ટ્રેન દ્વારા આણંદથી 500 જેટલા શિવભક્તો સોમનાથ જતા કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ દ્વારા ટ્રેનને કેસરી ઝંડી આપી प्रस्थान करावવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।